નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે। લઈએ વાયદા બજારની માહિતી અને કપાસ બજારની માહિતી। તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ નવી માહિતી મળતી રહે। બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ ગમતા હોય તો તમે લાઈક પણ કરી શકો છો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે। કપાસ બજારની પહેલા માહિતી લઈ લઈએ, પછી આપણે બંને વાયદાની માહિતી લઈએ। તો કપાસ બજારની અંદર જોઈએ તો દિવસભર માહોલ છે આપણે નરમ જોવા મળ્યો, અને ઘણા બધા જે અલગ અલગ યાર્ડો અને ગામડાની અંદર આપણે જોઈએ તો અમુક જે કપાસના ભાવની અંદર જોઈએ તો 10 થી 15 અને 20 રૂપિયા સુધીનો ઘટાડો આપણને જોવા મળતો હતો। એકંદરે બજાર છે વિદેશ વાયદાના આધારે છે આપણે કપાસમાં થોડી નરમી જોવા મળી હતી, અને ભાવની આપણે ચર્ચા આગલા ભાગમાં એટલે કે સવારના ભાગમાં જે આપણે બપોરના સેશનમાં જે ભાગ મૂક્યો હતો એમાં આપણે પહેલા ભાગની અંદર આજના દિવસના જે પ્રથમ ભાગ આપણે મૂક્યો હતો એની અંદર આપણે ચર્ચા કરી લીધેલી છે। તો જે ખેડૂત મિત્રોને એ ચર્ચા જે બાકી હોય જોવાની તો ખાસ એ ભાવની ચર્ચા એ ભાગની અંદર જોઈને તમે સમજી શકો અને ભાવની ચર્ચા તમે જાણી શકો। હવે આપણે જોઈએ તો આજે આપણે ભાવ છે હાજર બજારમાં ઘાસડીની અંદર છે વધારે પડતા છે ઘટતા જોવા નથી મળ્યા। બજાર છે આપણે હાજર બજારમાં ઘાસડીની અંદર સ્થિર જોવા મળે, એટલે કે 58,000 થી 58,500 રૂપિયા સુધીના ભાવ છે આપણને ગુજરાત શંકર ઘાસડીના આપણને જોવા મળે છે, કારણ કે એની અંદર ઘટાડો શક્ય 100-200 રૂપિયાનો બની શકે છે। પણ હાલ જોઈએ તો વિદેશ વાયદાના આધારે છે ઘાસડીની અંદર ઘટાડો નથી આવ્યો, એનું કારણ પણ બીજું છે। અને આપણે જોઈએ તો આપણે અત્યારે હાલની જે સ્થિતિ છે આપણને જોવા મળે છે જે વિદેશ વાયદાના આધારે છે આપણા ઘરેલું કોટન MCX માં આપણને સવારે ઘટાડો જોવા મળતો હતો, અને વધારે પડતું આજે આપણને બજાર છે નરમ જોવા મળતું હતું, અથવા તો વેચવાલીનો કોઈ એટલો બધો જે વધારો જોવા નથી મળ્યો। 2 લાખ આજુબાજુ જે વેચવાલી આપણે પર ડે જોવા મળે છે એવી જ આપણે ગુજરાત રાજ્ય બંધની અંદર સાંજ પડતા છે વેચવાલી જોવા મળે છે। 2 થી 2.5 લાખ આજુબાજુ છે આપણને પર ડે આપણે જોવા મળે છે વેચવાલી, એમાં કોઈ વધારો આવી ગયો એવું નથી બન્યું। પણ એકંદરે આપણે જોઈએ તો બજારની જે અત્યારની હાલની જે આજના દિવસની જે સ્થિતિ છે એમાં જોઈએ તો સ્પિનિંગ મિલોની છે એ માંગ ઓછી હતી, એનું કારણ છે સ્પિનિંગ મિલો 500 રૂપિયા ઘાસડીની અંદર જે આગલા 2 દિવસ પહેલા જે વધ્યા અને 2 દિવસથી સતત 100, 200 અને 300 રૂપિયા સુધી જે ઘાસડીમાં સુધારો આવ્યો। 58,000 જે ઘાસડી જોવા મળતી હતી એમાં આપણે જોઈએ તો 58,500 જે ભાવ થયા, એના લીધે સ્પિનિંગ મિલોને અત્યારે હાલનો જે આજનો દિવસ છે એમાં માંગ છે એની ઘટાડવામાં આવી હતી, કારણ કે સ્પિનિંગ મિલો એવું માને છે કે વેચવાલી તો આપણે જોવા મળે છે તો સામે છે જીનિંગ પ્રેસિંગ ઘાસડીનું પણ એ વધતું જતું હોય છે, એટલે જે જીનિંગ મિલો છે એ વધારે પડતા જે ભાવ છે કદાચ ઊંચા લેવા ન માંગે અને વેચાણ કરી શકે, અને સ્પિનિંગ મિલોને સહેલાઈથી જીનિંગ મિલોમાંથી જે માલ ઘાસડી છે મળી રહે એવી હાલ જે અત્યારે આજે જે એવી સ્થિતિ જોવા મળી। અને જોઈએ તો જે સ્પિનિંગ મિલોની અત્યારે હાલની જે આજના દિવસની સ્થિતિ જોઈએ તો માંગ ઓછી એની જોવા મળી, એના લીધે બજાર ઉપર નરમી જોવા મળી, અને જીનિંગ મિલો છે એ કપાસના ભાવ થોડા ઘટાડી રહી હતી। પણ જીનિંગ મિલો છે એ ઓછા ભાવ એટલે કે જે નીચા ભાવે હાજર બજારમાં ઘાસડી છે વેચવા નથી માંગતી એવો હાલ જે માહોલ છે સાંજ પડતા આપણે જોવા મળ્યો। અને જે સોદા થતા હોય છે જીનિંગ મિલોના જે ઘાસડીના એ સ્પિનિંગ મિલો છે નીચા ભાવે ખરીદી કરતી હોય છે, નીચા ભાવે ખરીદી કરવામાં જે ખરીદી લેવામાં અથવા તો ખરીદી જે જીનિંગ મિલો પાસેથી ઘાસડીની કરતી હોય છે એ ખરીદી થતી ઓછી જોવા મળી, કારણ કે જીનિંગ મિલોને નીચા ભાવે વેચાણ કરવું નથી। એને ખાસ ખબર છે અત્યારે હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે અને આગળ જતા પણ તહેવારો છે યથાવત આપણે ચાલુ જોવા મળશે, એટલે એના લીધે છે જીનિંગ મિલો છે એવું હાલ માની રહી છે કે જે અત્યારે હાલ તહેવારોનું જે અત્યારે આપણને સમય જોવા મળે છે આગામી સમય એટલે કે આગળના દિવસો છે તહેવારોમાં જોવા મળે છે, એના લીધે ટેક્સટાઇલ મિલોની માંગ વધી શકે છે, અને ટેક્સટાઇલ મિલોની માંગ વધે એટલે યાનના ભાવમાં થોડો સુધારો આવે। યાનના ભાવમાં થોડો સુધારો આવે એટલે ફરીથી ઊંચા ભાવે છે સ્પિનિંગ મિલોને જે જીનિંગ મિલો પાસેથી ઘાસડી ખરીદવી પડે, અને ઘાસડી ખરીદવા માટે જે સ્પિનિંગ મિલો ઊંચા ભાવની ઓફર કરે એટલે ઘાસડીના ભાવ છે થોડા વધીને જીનિંગ મિલોને મળે। એ માટે અત્યારે હાલ જે વેચવાનું છે એ ઠપ કરી રહી છે, અને નીચા ભાવે છે વેચાણ છે પોષણ નથી અથવા તો ડિસ્પેરિટીનો સામનો કરવો પડે એવા હાલ આપણને અલગ અલગ જે નુસ્ખા જોવા મળતા હોય જીનિંગ મિલો દ્વારા। એટલે ઉપર આપણે જોઈએ તો ઊંચા ભાવે ઘાસડી એને વેચવી છે, અને જોઈએ તો કપાસ છે નીચા ભાવે ખરીદવો છે, એટલે કપાસના ભાવની અંદર ઘટાડો કરી નાખવો છે। પર ડે આપણને જોવા મળે તો જે સુધારામાં બજાર જતી હતી એમાં કાલે સોમવારે સુધારો આપણે જોવા મળ્યો હતો, તો ફરીથી મંગળવારે છે આપણે ઘટાડો જોવા મળ્યો, એટલે કપાસના ભાવ ઉપર દબાણ લાવી દે છે। પણ પોતે જે જીનિંગ મિલો છે પોતે છે ઘાસડી છે એ નીચા ભાવે વેચવા તૈયાર નથી, એને આગળનો સમય અથવા આગળના દિવસોની ખબર છે કે જે કપાસની આવક અથવા તો આગળ આપણને જે આવક છે એ આપણે જોઈએ છીએ, અને બધા ખેડૂત મિત્રોની જે ફરમાઈશ આવતી હોય છે કે આગળ છે કપાસનું ઉત્પાદન છે ઘટે, એના લીધે જે વીણી છે આપણને જે પહેલી પૂરી થાય અને બીજી વીણી પણ અમુક વિસ્તારોમાં પૂરી થઈ છે, તો જે ઉત્પાદન ઓછું થાય એના લીધે વેચવાલી પણ ઓછી જોવા મળે યાર્ડોની અંદર। તો જ્યારે ભાવની અંદર કદાચ થોડો ઘણો વધારો આવ્યો હોય તો જીનિંગ મિલોને બંને ફાયદા થઈ શકે। સ્પિનિંગ મિલોના જે માંગના લીધે છે ઘાસડીના ઊંચા ભાવ જોવા મળી શકે, અને બીજો ફાયદો એ થાય કે જે સામે જે કપાસની આવક ઘટે એના લીધે બજાર ઊંચું જાય કપાસનું, એના લીધે છે બંને તરફથી ઘાસડીના ભાવ ઊંચા થઈ શકે છે, અને પ્લસ બંને પોઈન્ટ જે વધારે પડતા ડબલ પ્લસ છે એનો ફાયદો જીનિંગ મિલોને મળે, અને ઘાસડી ઊંચા ભાવે એની વેચાય, અને જે સ્પિનિંગ મિલો છે એને ઊંચા ભાવે ખરીદી કરવી પડે, કારણ કે ટેક્સટાઇલ મિલોની માંગ હોય યાનના ભાવમાં વધારો થાય અને ખરીદી કપડાની વધી શકે છે આગામી સમયમાં। આગળના દિવસોમાં જે તહેવારોનો જે આગળનો સમય આવે એમાં ખરીદી કપડાની વધતી હોય છે, એના લીધે જે લગ્ન પ્રસંગ હોય અથવા તો જે તહેવારોની ખરીદી વધતી હોય છે એના લીધે છે બજારમાં થોડું કાપડનું જે વેચાણ વધતું હોય છે, એટલે યાનના ભાવની અંદર પણ વધારો થતો હોય છે। એવી રીતના તમારે પણ સમજવાનું છે આગામી સમયમાં, એટલે કે નીચા ભાવે તમારે વેચાણ અત્યારે
મંદીમાં કરતું રહેવું છે અથવા તો તમે સુધારા તરફ બજાર થોડી જાય ત્યારે તમારે વેચાણ કરવું એ તમારે ખુદને ડિસિઝન લેવાનું છે. અમે તમે માત્ર બહારની માહિતી તમને અલગ અલગ પોઈન્ટ ઉપરથી સમજાવીએ જેથી કરીને તમે ડિસિઝન સરખું લઈ શકો છો. અત્યારે હાલ જોઈએ તો ઓલ ઓવર આપણને જે જીનિંગ મિલો છે એ આ જે નવરાત્રી દરમિયાન છે 50% ઓપનિંગ જોવા મળી જશે તમને અલગ અલગ વિસ્તારોમાંથી. જીનિંગ મિલોનું ઓપનિંગ તમને જોવા મળી શકે છે આ નવરાત્રી દરમિયાન 50% ઓપનિંગ વધારે જીનિંગ મિલોનું થશે. એના લીધે છે કપાસમાં જે આવક તમારી અથવા તો કપાસમાં જે તમારી જે વેચવાલી વધતી હોય છતાં પણ જીનિંગ મિલો વધારે ઓપનિંગ થવાથી એ વધારે પડતો માલ કન્ઝપ્શન કરતી હોય છે. એના લીધે છે બજાર ઉપર એ દબાણ આવતું હોય છે. અત્યારે હાલ વધારે પડતું એ તમને આગળના સમયમાં ઘટી પણ શકે છે દબાણ. અને આપણે જોઈએ તો આગળના સમયમાં પણ પછી ફરીથી 30 થી 40% જીનિંગ મિલો છે એ ફરીથી આગળના દિવસોમાં ઓપનિંગ કરશે. અને હાલ આ બધી ચર્ચાઓ છે અમારી સામે આવતી રહી છે અને ઘણા બધા ખેડૂત મિત્રોની જે એવી જે કોમેન્ટ પણ હોય છે કે જીનિંગ મિલો ક્યારે ઓપનિંગ વધારે પડતી થતી હોય. તો હવેના સમયમાં તમને ઓપનિંગ વધારે થતી જીનિંગ મિલો જોવા મળશે અલગ અલગ વિસ્તારોમાં. અને તમને વધારે પડતું કન્ઝપ્શન જે કપાસનું વેચાણ થતું હોય ને વધારે પડતી લેવાલી પણ જોવા મળી શકે છે. કારણ કે અત્યારે હાલ ખરીદવા માટેનો જે ભાવ છે કપાસનો અત્યારે હાલ વેપારીઓ માટે ફાયદાકારક છે. નીચામાં નીચો ભાવ એને સારો માલ મળી રહે છે એવું પણ આપણે આગલા સવારના ભાગમાં પણ વાત કરી. એટલે જેટલો નીચો ભાવ કપાસનો જાય એટલી જ ઓપનિંગ વધારે વહેલી છે જીનિંગ મિલો થતી હોય છે. કારણ કે નીચા ભાવે સૌને ખરીદી કરીને સ્ટોક કરવાનું જે પહેલી ઈચ્છા રહેતી હોય છે એટલે એના લીધે પણ જીનિંગ મિલો જે મોટી ઓપનિંગ થતી હોય એ પણ વહેલા ઓપનિંગ થઈ શકતી હોય છે. આમાં હવે જો વિદેશ વાયદો તમારી સામે ઓપન કરવામાં આવે છે એમાં તમે જોઈ શકો છો લેવલ છે તમને અમેરિકન કોટન વાયદાની અંદર જોવા મળે છે. અત્યારે હાલ તળિયાની સપાટી વારંવાર જે આપણે જોવા મળી હતી આગળના અઠવાડિયા પહેલા પણ જે આપણે સપાટી બતાવવામાં આવી હતી એ જ સપાટીએ ફરી વાયદો આપણે જોવા મળે છે. ઊંચા મથાળાની ઓપનિંગ સપાટી આપણે જોઈએ તો 84.90 સેન્ટની જોવા મળી. ફરીથી વાયદાની ઊંચા મથાળાની આપણે સ્થિતિ જોઈએ તો આપણે જોવા મળે 85.17 સેન્ટની જોવા મળી. ફરીથી વાયદો છે આપણે ઘટતો જે દિવસ દરમિયાન અને સાંજ પડતા વાયદાની અંદર અત્યારે હાલની સ્થિતિ આપણે જોઈએ તો 84.16 સેન્ટની આપણે બતાવે છે વાયદો. કારણ કે 1%ની આજુબાજુ આપણે વાયદાની અંદર મંદી જોવા મળે છે. વિદેશ વાયદાની અંદર આપણે જોઈએ તો મંદીનું કારણ જોઈએ તો અત્યારે હાલની જે સ્થિતિ તમને જોવા મળે છે જે અત્યારે 84 સેન્ટની જે સ્થિતિ છે લેવલ બ્રેક થશે અથવા તો નીચે એનાથી વધારે જોવા મળશે વાયદાની સ્થિતિ તો 82 સેન્ટ સુધી પણ વાયદો આપણે જોવા મળી શકે છે જતો. અને આપણે જોઈએ તો વાયદાની જે સ્થિતિ ઘટવાનું કારણ જોઈએ તો વિદેશની આપણે આગળ ચર્ચા કરી હતી કે ચાઇનાની જે ચીનની માંગ છે એ અમેરિકામાંથી ઘટી રહી છે અને અત્યારે હાલ ઘણી બધી ઘટી રહી છે. એના લીધે પરત ફરીથી વાયદાની જે સ્થિતિ છે આપણે ઘટતી જોવા મળે છે. વાયદાની શુક્રવારે સ્થિતિ છે 86 સેન્ટ ઉપરની આપણે જોવા મળી હતી એમાંથી વારંવાર છે આપણને જે ઘટાડો જોવા મળ્યો છે એનું જે માત્ર કારણ છે એ આપણે આગળ સમજાવ્યું કે ચાઇનાની જે ખરીદી છે ચાઇનાની ખરીદી અમેરિકામાંથી જે થતી હતી નિકાસ જે અમેરિકામાંથી થતી હતી ચાઇનામાં એ નિકાસ ઘણી બધી ઘટી ગઈ અને જે ચાઇના છે પોતે ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાંથી ખરીદી વધારે પડતી કરી રહ્યું હતું એના લીધે છે વાયદાની જે સ્થિતિ છે આપણે ઘટતી જોવા મળી છે. ફરીથી વાયદા ઉપર આપણે જોઈએ તો રિકવરી આવી શકે છે. હાલ અત્યારનું જે માહોલ છે આપણને જે વાયદાની જે સ્થિતિ આપણે જોઈએ તો 82 સેન્ટ સુધી છે વાયદો નીચે પણ જઈ શકે છે. પણ આગળના સમયમાં એટલે કે જે ચાઇનાની ખરીદી આવી શકે છે અમેરિકાની અંદર જે નિકાસ અમેરિકાની જે ચાઇનામાં થઈ શકે છે એવું પણ આપણને હાલ અત્યારે એક નવા ડેટા મળેલા છે. એટલે એ આપણે આગળના ભાગમાં સમજાવશું. અત્યારે આ જે તમને સ્થિતિ જોવા મળે છે 82 સેન્ટ સુધી નીચે જઈ શકે છે અને ઉપર તમે જોવો તો 88 સેન્ટ સુધીનું લેવલ છે એટલે એ આપણે અત્યારે સમજવાનું રહેશે. હવે જોઈએ ઘરેલ કોટન MCX વાયદો તમારી સામે ઓપન કરીએ તો એમાં તમને જોવા મળે સપાટી ઓપનિંગ 58,820 રૂપિયાની તળિયાની સપાટી જોઈએ તો 58,800 રૂપિયાની બતાવવામાં આવી. દિવસભર વાયદાની ઊંચા મથાળાની સપાટી જોઈએ તો 59,200 રૂપિયાની બતાવવામાં આવી. વાયદો આપણે બંધ થયો ત્યારે 59,120 રૂપિયાના લેવલે બંધ થયો હતો અને અત્યારે હાલ રનિંગ છે 59,100 રૂપિયાના લેવલે અને 20 રૂપિયાનો આપણે ઘટાડો વાયદાની અંદર જોવા મળે છે. દિવસ દરમિયાન વાયદાની સ્થિતિ છે આપણે ઘટતી જોવા મળી હતી અને વાયદાની પરત સ્થિતિ આપણે જે સાંજના ભાગમાં જોઈએ તો અત્યારે વધીને જોવા મળે છે. એટલે કે રિકવરી ફરીથી વાયદાએ કરી અને 59,100 રૂપિયા વાયદો અત્યારે ચાલી રહ્યો છે. 20 રૂપિયાની અંદર આપણે ઘટાડો જોવા મળે છે પણ એકંદરે જે લેવલ છે આપણે રિકવરી તરફનું જોવા મળે છે. કારણ કે આગામી સમયમાં આપણે આગળ વાત કરીએ એમ યાનના ભાવની અંદર થોડો વધારો આવી શકે છે અને વાયદાની સ્થિતિ એટલે જ આપણે રિકવરી તરફ જોવા મળે છે. બાકી વાયદાની સ્થિતિ જે વિદેશ વાયદા આધારિત ઘટવી જોઈએ અને ઘટતી નથી એનું કારણ માત્ર જોઈએ તો આગળનો સમય છે યાન અને કપાસ માટે થોડો સારો આવવાનો છે અને આગળના દિવસો તહેવારોના હોઈ શકે છે. એના લીધે થોડી વધારે ખરીદી આવતી હોય છે. એના લીધે છે કપાસ બજાર છે થોડુંક હકારાત્મક વલણમાં જોવા મળે છે. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.